તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. તો ભાઈ કેટલા દિવસ પછી આજે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો હોય મિત્રો. એટલું બધું કામ આવી ગયું હતું ને એની મિત્રો વાત કરવામાં ઝાકર આવી ગઈ ને આપણે સવારમાં 7 વાગ્યામાં વહેલા ઉઠી ગયા. તો ભાઈ ઝાકર એટલી મસ્ત મજાની અત્યારે આવી ગઈ છે ને બીજા નંબરની અંદર અત્યારે આપણે સીધા આપણે હોઈએ છીએ વાડીએ. થોડું ઘણું કામ હતું અને ભાઈ થોડું ઘણું બાજરો પાવાનું ભાઈ એટલું બધું કામ વધી જાય ને ઉનાળાની અંદર અને ભાઈ કન્ટેન્ટ ભાઈ મળતો નથી એટલે કીધું આજે મિત્રો મસ્ત મજાનો વ્લોગ આપણે ચાલુ કરીએ. મિત્રો કામ વ્લોગ બનાવવા મિત્રો કંઈ પ્રોબ્લેમ આવતો નથી ભાઈ. અમે અત્યારે વાત જ કરવા આવે ને ભાઈ તો કામ એટલું બધું હતું ને તમારા ભાઈ અત્યારે ગાડીમાં સડી ગયો 4-5 દિવસ વ્લોગ આપણે બંધ કરી દીધા ધબડાવ. અને બીજા નંબરની અંદર અત્યારે મસ્ત મજાનું એટલું બધું કામ હતું ને કે એની વાત જ કરવામાં. તો હવે આપણે 1-2 દિવસ જવાનું નથી કામમાં બરાબર એટલે અત્યારે તો એવું બધું છે. અને બીજા નંબરની અંદર અત્યારે નીકળી ગયા પડી વાળીએ અને નાસ્તો પહેલાં પણ હવારમાં પહેલાં કરી લઈએ. નંબરની અંદર ઝાકરે આપણે હબાવને જે મારી દીધી તમે જુઓ એટલી બધી મસ્ત બધાની ઝાકર છે એના ઘટે. અને બીજા નંબરની મિત્રો આપણે નવો મોબાઈલ આપણે લેવો જોઈએ બરાબર કે આમ હાલવાનું નથી બરાબર કેમ કે આપણે લોગામાં ભેગું થાય એમ નથી. એ અત્યારે કેમેરો છે ને સારો બહુ આવતું નથી મારો. મને એમ થઈ ગયું નવો મોબાઈલ લઈએ પછી મસ્ત મજાના વિડીયો બનાવે. જો ઉપર સડી ગયા મસ્ત મજાના તમે જુઓ કેમ કે ઝાકર થાય એટલે સવારમાં છે ને વહેલી મારી દીધી. કારા ઉનારે ભરપર બનારા હારી પટની ઝાકર મારી જ દીધી. હવે ફાઇનલી મિત્રો અત્યારે નાસ્તો પાણી કરી લીધા નવી ઝાકર ઉડી ગયા. બીજા નંબરની અંદર અત્યારે આપણે જો ઘણ આપણે લઈને ઢેફા ભાંગવાની શરૂઆત કરી દઈને ભાઈ 140 ફેરા આપણા ખેતરમાં નાખ્યા ભાઈ. એટલી બધી ગરમી સડી ગઈ છે ને ઘણ નાખતો હતો તમારે ભાઈ ઝીણકા નહીં પણ મોટા ઢેફા છે ને ભાંગી નાખ્યા ઝીણકા રહી ગયા. આસુ આપણે એવું લાગશે ને લોટાવેટર હાકી નાખીશું. બીજા નંબરની અંદર તમે જોઈ શકતા હશો અત્યારે બળદ આપણે કેમ કે ચાલુ કરી રહ્યા ધીમે ધીમે. અને હું નીતિનભાઈ અત્યારે પાણકા ભાંગવાના મોટા ઢેફા છે બરાબર. મોટી પોરો ભરાયું તમે જોઈ શકતા છો. ઝાઝી બધી પાંચ થઈ ગઈ છે મસ્ત મજાનું થઈ ગયું. અને અત્યારે આપણે ઘણ આપણે હાંકવાનું છે. હબાવનો પહેલાં આપણે ઘણ હાંકી નાખીને ભાઈ ખેતર 140 ફેરા થઈ ગયા. તમને બધાને બતાવજો આપણે હારી પેટને આપણે ઢેફા ભાંગવાના બપોર સુધી અસૂટ ઢેફા ભાંગવાના છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો આપણે સ્ટોક છે આપણે હિતેશભાઈનો અત્યારે આપણે ત્યાં જીક આવ્યા છે આટો મારવાના જીક પાણી પીધું હતું અને 10 જેવું વાગ્યું છે. અત્યારે તમે સ્ટોક જોઈ શકતા છો આવી રીતનો ભાઈ મસ્ત મજાનો તમે હે ને ભાઈ તમે જોવો કેમ કે મસ્ત મજાનો સ્ટોક છે ને ભાઈ હબાવનો કેમ કે ભરી દીધો છે. તો હાલો તો મિત્રો તમે જોવો ભાઈ 3 જણા અત્યારે ગાડી ખાલી કરે છે બરાબર. ખપારી લઈને બધા વેર ગયા બહી. અને અત્યારે તમે જો ભાઈ એટલો બધો સ્ટોક છે ને એની વાત કરવામાં જો અત્યારે જો આવી રીતની કેમ કે ખાલી કરવાની હોય ગાડી તમે જોઈશો અત્યારે બધા લોકો ખાલી કરવા માંડ્યા 3 જણા. અને જો આવી રીતની કેમ કે ખપારીઓ મારવાની હોય ને આવી રીતની ખાલી કરવાની હોય બરાબર. જો આવી રીતની હેલી ઉપર હેલી બધી આવતી જાય અને મસ્ત મજાની અત્યારે જો કેમ કે સુંદરી બાંધીને બધા વર્ગી ગયા ખાલી કરવા. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ તમે જમીકો તડકો થઈ ગયો ને 10 વાગ્યા ને ભાઈ એટલો બધો કેમ કે તડકો નીકળી ગયો ને એની મિત્રો તમે પહેલાં વાત કરવામાં આપણે હારી પેટનો ઘણ લઈ લીધો હોય. અને ભાઈ ઢેફા એટલા બધા ભાંગ્યા છે ને તો હસોડો ગળમ થઈ ગયો મિત્રો. એટલા બધા કેમ કે ઢેફા કઠણ હતા ને તમે જુઓ ભાઈ આપણે એવી રીતના આખું ખેતર ભર્યું. આ મોટા ગળબા તમે દેખાતા છે ને એ આપણે બહી ભાંગવાના છે. અને ભાઈ તડકોમાં થઈ ગયા ભાઈ ગરમી એટલી થાય છે એની મિત્રો તમે વાત કરવામાં તમે જુઓ ભાઈ અહીંયા ઘણ એટલા ગરમ થઈ ગયા ને હું નીતિનભાઈ અત્યારે બહી મિત્રો ઘણ હાંકી રહ્યા છીએ. બીજા નંબરની અંદર અત્યારે ભાઈ ગરમી એટલી પડી છે ને એની વાત કરવામાં કેમ કે ભોમ તડકો પડે મિત્રો. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હારીપીને બપોરા કરીને આવી ગયા અને અત્યારે જો કાનભાઈ ને અત્યારે રામભાઈ ભાઈ પાણી વારે છે. અને તમે જો અત્યારે ભાઈ બાજરી અને મસ્ત મજાની ખેતી કરી છે. અને આપણે પરેશ કાકાએ અત્યારે જો અત્યારે તલમાં પાણી વારી ચૂક્યા છે. અને જો બાજરી અત્યારે આવી રીતની ડુંડા વારે છે. અને કાનભાઈ ભાઈ લોક બંધ કરી દીધા. કાનભાઈ તમારે શું કેવું યાર વ્લોગ વિશે? વ્લોગ આપણે બંધ કરી દીધા. હાઈલું બહુ ને હાઈલું એટલે ભોગા કાઢી નહીં ડોલર છાપી લીધા એટલે બાજરો વાવી દીધો. એ વાત હાશે ભાઈ. તમે જો બાજરો અત્યારે તો પાણી ચાલુ છે બરાબર. બીજા નંબરની અંદર અત્યારે આપણે આટો મારવા આવ્યા હતા. મેં કીધું આપણે બાજરી ચીક જોતા જઈએ અને પાણી વારવાનું શરૂ કરી દીધો એટલે બહી પાણી વારે છે. અને જો આવી રીતના કેમ કે હજી નાનો બાજરો હતો એટલે ડુંડા આવી ગયા કેમ કે પાણીની તાણ બહુ અમારે હોય એટલે ટાસોડમાં અમારે બાજરો થાય તો સારામાં સારો બરાબર. કેમ કે ભાઈ પાણી અમારે ઘટે ને એટલે એવું થાય છે. તો રામભાઈ તમારે કયો મોબાઈલ લીધો તો બતાવો ખરી મિત્રોને? મેં લીધો રેડમી આઈફોન 17 પ્લસ મિત્રો. 17 પ્લસ લઈ આવ્યા બરાબર. કેટલા હજારનો આવ્યો? 19,000 મિત્રો મોબાઈલ આવ્યો બરાબર. તો ભાઈ આપણે મિત્રો મોબાઈલ એક દિવસની અંદર સમયમાં લેવો જોઈએ નકર કેમ કે વ્લોગ બનાવવા આપણે ભાઈને ભેગું નથી થાય બરાબર. અને જો પરેશ કાકાને અત્યારે તો બૈઠી આવી ગયા તલની અંદર તમે જુઓ બધા અત્યારે ફૂલ એટલા બધા ખુલી ગયા છે ને એની વાત જ તમે ભાઈ કરો. હજુ અત્યારે 7 થી 7.5 વીઘા મિત્રો વાવેતર કરી ગયેલું છે. અને ભાઈ હવે આપણે મિત્રો આપણે નવો કંઈક આપણે મોબાઈલ લેવું ને તો કંઈક વ્લોગ આપણે સારા મસ્ત મજાના બનશે તાકડા જેવા કાંઈ ઘટે ને એવા મિત્રો વ્લોગ બનશે બરાબર. અને આપણે ખાલી આટો મારવા આવ્યો હતા એટલે કાનપાન થોડી ઘણી કાઢીએ મેં કીધું મોજ. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને અત્યારે તમારો ભાઈ અત્યારે જવાનો હોય આમ રાજકોટ બાજુ કેમ કે મિત્રો જેતપુર આપણે કેમ કે ફુવાના અત્યારે ઘઉં અત્યારે આપણે હતા કેમ કે આપણે ગાડી જવાની છે હિતેશભાઈ નહીં એટલે દિશા બાજુ જાય તો આપણે એમાં ઘઉં આપણે ચડાવી દેવું કેમ કે વજનવાળા ઘઉં હોય એટલે ઉપર ચડાવો એટલે ભાઈ વાંધો ના આવે ને એટલે આપણે ફટાફટ આપણે આટો બાટો મારી આવે ને બીજા નંબરની અંદર
અરખડી આવે ને મોજ થોડીક કરી આવી, કેમ કે ઉનાળાનું અત્યારે ભાઈ કામ ઓછું હોય, કેમ કે ઓમ વધારે કામ હોય ને ઓમ ઓછું કામ હોય, કેમ કે વધારે તો કેમ કે મોસમમાં વધારે કામ હોય બરાબર, કેમ કે એક દારી જરૂર પડે. આમ તો આપણે તમારા ભાઈને જાજુ બધું કામ છે, તો અત્યારે આપણે નાહી ધોઈને કપડાં બદલાવી લીધા. બીજા નંબરની અંદર તડકો પણ ધોમીકો હોય એટલે ફટાફટ મિત્રો હવે આપણે નીકળી જવાનું છે 2-2:30 વાગે. અત્યારે તો ભાઈ 1:30 વાગ્યો છે એટલે તડકો પણ હજી ધોમીકો તડકો એટલે લૂ લાગે નહીં મિત્રો વાત કરવામાં. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે તો 2:30 જેવું થઈ ગયું મસ્ત મજાને. આપણે જો અત્યારે ગાડી એકદી ભરવા આવ્યા હતા બરાબર, આપણે 90-80 આપણે ભરવા ગયા હતા અને 36-60 આપણે ગાડી ભરવા નથી, કેમ કે કાલે ગાડી ભરાઈને આવી છે. બીજા નંબરની અંદર અત્યારે મસ્ત મજાનો આપણે કેમ કે 2 ગાડીઓ અત્યારે જવાની છે બરાબર, અને આપણે ભેગા ચાયા અને ઘઉં બહુ આપણે માથે ચડાવી દીધા ડેકી ઉપર. જો આ ગાડી ઉપર નહીં પણ આપણે ઓલી ગાડી ઉપર ચડાવ્યા બરાબર, કેમ કે ગાડી અલગ અલગ રહે એટલે કે નક્કી નથી બરાબર. તો ફટાફટી આપણે ચડાવી દીધા. બીજા નંબરની અંદર મસ્ત મજાની આપણી ગાડીઓ હારી પેટની હાલ છે ને એટલે વહેલા હાલ પૂગી જાઉં. ઘઉં બહુ ઉતરાવીને પછી તમારો ભાઈ અત્યારે કેમ કે આટો મારવા જવાનો હોય તો અત્યારે ડીઝલ નાખવાનું કામ શરૂઆત કરી દીધી છે. ડીઝલ હારી પેટની ગાડીઓ ભરાઈ જાય પછી ટાંકી ફૂલ કરીને જવાની બહારાટી બોલી ગાડીઓ ડીસા પણ આપણે તમે વિચારે ઉતરી જવાનું છે. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવા મિત્રો આપણે હાઈવે રોડ ઉપર મિત્રો અત્યારે જતા હતા. અત્યારે કેમ કે ગાડીમાં ગીરીસ ફોડવાનું કામ ચાલુ હોય. અત્યારે 36-60 છે અને સાઈડમાં આપણે 90-83 ઉભી ઓલી બાજુ બરાબર, અને ગીરીસ ફોડવાનું કામ અત્યારે કરી રહ્યા છીએ. અને બીજા નંબરની અંદર અત્યારે આપણે અત્યારે થોડોક પોરો ખાઈ નાખીએ તો ઘડીક વાર ગીરીસ બધી ફોરાને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બહારાટી બોલતી પાછા જવાની છે ગાડીઓ. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે તો ભાઈ ગોંડલમાં આપણે વૈટા તો ભાઈ બીજી ગાડી આપણે ભેગી બે થઈ ગયા ને આપણે રસ પાણી પીવા ઊભી ગયા છે બરાબર. અને કેમ કે થોડોક ઠંડા થઈ જાય ભાઈ અત્યારે 6:45 જેવું વાગી ગયો ને આપણે થોડોક હવે પોલો પણ કાપવાનો છે 15 કિલોમીટર જેવું હોય ને પછી આપણે આવવાનું છે લોધિકા બાજુ, કેમ કે મારા મમ્મીને મમ્માના ઘરે જવાનું હોય બરાબર. બીજા નંબરની અંદર ભાઈ અત્યારે હાઈવે ઉપર આપણે છીએ રસ બસ પી નાખીએ પછી મસ્ત મજાના આપણે મિત્રો નીકળી જઈએ પાછા. તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા મજામાં? મિત્રો બીજો દિવસ સુધી ગયો મસ્ત મજાના અત્યારે આપણે લોધિકા બાજુ આવી ગયા અને આપણે આજે આપણે રોકાઈ ગયા, કેમ કે ભાઈ ફોલો એટલો હતો ને થોડુંક આપણે વાડીએ કામ નથી એટલે બરાબર. અત્યારે હોન્ડા લઈને આવ્યા છે ને બીજા નંબરની અંદર ચા પાણી આપણે પીધા છે, કેમ કે આપણે તો પીતા નથી મામા જોડે છે. અને બીજા ફટાફટ હવે આપણે થોડુંક કામ હોય તો થોડુંક કામ પતાવી જાય ને તો ફટાફટ આપણે ગાડી લઈને મિત્રો નીકળી જઈએ. અને તમે જુઓ ભાઈ આપણે રસ્તો જઈએ આમ રણુજા બાજુ જાય છે રસ્તો બરાબર. અત્યારે આપણે જો આપણે ઉભા છે હાઈવે ઉપર જેવો હાઈવે નથી હાઈવે જેવું જ પછી સાધન નીકળે 24 કલાક ચાલુ બહારાટી બોલાવી આવે ફટાફટ મિત્રો હવે નીકળી જાય ચા પાણી. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને ભાઈ 6 વાગી ગયા ભાઈ તડકો એટલો બધો હતો ને તો આપણે આરામ કરી લીધો હતો બરાબર. બીજા નંબરની અંદર અત્યારે આપણે રોકાઈ ગયા હતા. અત્યારે જો ખાટલા ઉપર ભાઈ ઉઠ્યા છે બરાબર, કેમ કે તડકો એટલો બધો હતો બરાબર. ઉઠીને સીધા મેં મેળી ઉપર આવ્યા મેરા મિત્રો આપણે કહીએ અને કાલે મિત્રો આપણે નીકળી જવાનું છે. તો ભાઈ આપણા વ્લોગમાં આપણે આવી રીતનું કેમ કે બધું આપણે કામકાજ હતો આટો બાટો મારવા આવ્યા હતા ને બીજું આવી રીતનું ભાઈ આપણે હતા બરાબર. મિત્રો આપણા ચેનલમાં જે નવા હોય ને બધા એકવાર મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, કેમ કે ભાઈ થોડુંક આપણે હેલ્પની તમારા બધાની જરૂર છે મિત્રો બરાબર. તો મિત્રો મળશું બીજા વ્લોગમાં. તો જય શ્રી રામ મિત્રો, બાય બાય.